શિવરાત્રી નજીક આવતા ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 15મી તારીખે મહાશિવરાત્રીના શુભ દિવસ શહેર અને તાલુકાના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે। શિવપૂજન, અભિષેક અને રુદ્રાભિષેકના પાઠ અને રાત્રિ જાગરણનો અનોખો આધ્યાત્મિક માહોલ છવાઈ જશે। આ સંદર્ભે જાણીતા કથાકાર ધ્રુવકુમાર ભટ્ટ ઓમ સંસ્કાર ધામ એ ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે શિવરાત્રી એ પાણી, દૂધ, બિલ્વદળના અભિષેકથી મન, પ્રાણ અને ચિત્તના દોષો શાંત થાય છે। શિવપૂજન એ માત્ર વિધિ નથી, પરંતુ એક આધ્યાત્મિક સંસ્કાર છે જે ભક્તને આંતરિક શાંતિ તરફ દોરી જાય છે। શિવલિંગ પર જળાભિષેક કરવાથી શરીર, મન, આત્માની શુદ્ધિ અનુભવાઈને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ધ્રુવકુમાર ભટ્ટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપ સૌ બધાને ભુજ ઓમ સંસ્કાર ધામ મંદિરથી ઘણા ઘણા હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે આજે ચંચળ ન્યૂઝના માધ્યમથી આપ ખૂબ મજાના દર્શન કરી રહ્યા છો, કારણ કે શિવ છે ને પરમ પિતા છે, પરમેશ્વર છે, જગત પિતા છે। શિવને સંહારના દેવ નથી કીધા, શિવને તો પાલનના દેવ પણ કીધા છે, કારણ કે આ જગતમાં જ્યારે માણસની છેલ્લી ગતિ થાય છે ત્યારે દુનિયાનો માણસ છેલ્લે સ્મશાન સુધી મૂકીને આવે, પણ જ્યારે ગળે મિલાવવા માટે તૈયાર હાથ દેવા માટે જો કોઈ બેઠું હોય તો એ શિવ છે। જે સ્વીકારે છે એ શિવ છે, જે જીવને શીખાડે છે એ શિવ છે। તો શિવ એ પરમ તત્વ છે। મહાશિવરાત્રિનો પર્વ છે એટલે ઘણી રીતે, ઘણા પ્રકારથી, ઘણા અભિષેક દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય। પણ મહાશિવરાત્રિ, શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં લખ્યું, જો મહાશિવરાત્રિના બને તો મૌન ધારણ કરવું। જેમ આપણે અન્નનો ત્યાગ કરીએ, અનાજ નથી ખાતા એકાદશી કે ઉપવાસ, અથવા આપણે ઘણી રીતે ફરાળ કરીએ, અન્નનો ત્યાગ કરીએ, એવી રીતે વાણીનો ત્યાગ કરીએ। મૌનમ સર્વાર્થ સાધનમ। ભગવાન શિવને મૌન બહુ પ્રિય છે, અને આ જગતમાં માણસે આજે બધું પામી લીધું। ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી વન હેઝ એવરીથિંગ નાવ અ ડેઝ। સારા સારા મોબાઈલ, સારી સારી ગાડી, સારા સારા મકાન બધા કને છે, પણ જીવનમાં શાંતિ નથી। તો શાંતિનો દેવ છે શિવ। શિવતઃ શાંતિ। કોઈ પણ મંદિરમાં જાઓ શાંતિ મળે જ, પણ શિવના મંદિરમાં વિશેષ શાંતિ મળે છે, કારણ કે શિવ એ શાંતિનો, મુક્તિનો દાતા તો છે, પણ શિવ શાંતિનો દાતા છે। કોઈ પણ શિવાલયમાં જાઓ, તમે ભોળાનાથની આગળ પલાઠી વારી બેસી એક ધ્યાન મુદ્રામાં અંદરથી ઓમકારનો નાદ કરો સાહેબ, તો આકાશમાંથી ઉપરથી શિવ તમને શાંતિ પ્રદાન કરે, તમને શાંતિની અનુભૂતિ થાય। ઇવન જ્ઞાન તો કહે છે, વિજ્ઞાન કહે છે, નાસામાં પણ સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી જે યાનો મોકલાવ્યા આવ્યા જે અંતરિક્ષમાં, તો એ લોકોએ પણ સંશોધન કરીને કીધું, આ તો ગૂગલનો જમાનો છે, તમે ગૂગલ કરી શકો છો, કે નાસા દ્વારા એ પણ સિદ્ધ થયું છે કે ઓમકારનો નાદ એ યુનિવર્સમાં વાગે છે। ઓમકાર, ઓમ ઓમ ઓમ, એ ઓમકારનો નાદ બ્રહ્માંડમાં વાગી રહ્યો છે, કારણ કે શિવ એ સત્ય છે, શિવ એ સુંદર છે, અને શિવ એ સનાતન છે। આજે પણ ભારતની બહારેના દેશોમાં જ્યારે હિસ્ટ્રોલોજી માટે ખોદકામ થઈ રહ્યું છે, ત્યારે પ્રાચીન જૂના શિવ મંદિરો નીકળ્યા છે, 8-8, 15-15 હજાર વર્ષ જૂના। હમણાં જ આપણે ક્યાંક ન્યૂઝના માધ્યમથી મેં વાંચ્યું હતું કે વિયેટનામ કે બાલીમાં 7,500 વર્ષ જૂનું એક રૂમના સાઇઝનું શિવાલય નીકળ્યું। કયા? વિયેટનામ કે બાલી બાજુ। એટલે શિવ આદિ છે, શિવ અનાદિ છે, અને શિવ અનંત છે। ભગવાન ઉપર દૂધ ચડાવો, પાણી ચડાવો, બિલીપત્ર ચડાવો। શિવ મંદિરનો જે ઓટલો છે, શિવાલયનો ઓટલો છે, એમાંથી ધબકારનો નાદ વાગતો હોય કે દીકરા ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું લઈ જા, બધું તારા માટે। અંદર જાઓ તો કલ્યાણ કરે જ, પણ શિવ મહાપુરાણ ગ્રંથોમાં શિવ વિશે એમ કીધું કે રસ્તા ઉપરથી જાતા જાતા શિવની ધજાના દર્શન થઈ જાય તોય તમારો બેડો પાર। તો મહાશિવરાત્રિનો પર્વ છે। ચંચળ ન્યૂઝના માધ્યમથી ઘણા બધા મંદિરોના, શિવાલયોના દર્શન કરી રહ્યા છો। ખૂબ સુંદર, ખૂબ સરસ એક કાર્ય સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ટીવી ન્યૂઝના માધ્યમથી ચંચળ ન્યૂઝ કરી રહી છે। તો આપ સૌ બધાને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ધ્રુવકુમાર શાસ્ત્રી અને અમારા મંદિર તરફથી બધાને ઘણા ઘણા હર હર મહાદેવ,
ઓમ નમઃ શિવાયને સાથે સાથે મહાશિવરાત્રિના દિવસે સાંજે 6:30 કલાકે આપણે મહાઆરતી રાખી છે. તો આપના માધ્યમથી હું બધાને ભાવભર્યું આમંત્રણ પણ દેવા માગું છું કે 6:30 વાગે મહાશિવરાત્રિ 15 તારીખ રવિવારે આપણે મહાશિવરાત્રિ રાખી છે. આપણે શિવાલય મંદિર આખું દીવાથી શણગારશું, સજાવશું. કારણ કે ભગવાન મહાદેવને દીપદાન, ઘણા બધા દાન છે, એમ દીપદાન, દીવાનું દાન જે શિવ મહાપુરાણમાં લખ્યું એ બહુ જરૂરી છે. તો દીવાથી દીપદાન, કારણ કે ભગવાન કરે જે નગરી હતી, કુબેર ભંડારીએ ખાલી દીવો કર્યો ને, ભગવાન મહાદેવે સોનાની નગરી, એ જે ખજાનાની નગરી એ કુબેર ભંડારીને આપી દીધી ને હૃદયનો મિત્ર બનાવ્યો. તો કુબેર ભંડારીએ શું કર્યું હતું? માત્ર શિવ મંદિરમાં એક દીવો પ્રગટાવ્યો હતો. એ દીવો જ્ઞાનનો દીવો છે, ભક્તિનો દીવો છે, કર્મનો દીવો છે અને માણસને બુદ્ધિમાંથી સદબુદ્ધિ માટેનો દીવો છે. તો શિવ મંદિરમાં આપણે દીપમાળા કરશું, મહાઆરતી કરશું. તો જરૂરથી આપ બધા 6:30 વાગે મહાશિવરાત્રિના દિવસે દર્શન કરવા આવજો. બધાને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.